અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની આગેવાનીમાં વડોદરા રેલવે ડીઆરએમને આવેદનપત્ર આપી ગણેશ ઉત્સવ માટે શરૂ કરેલી ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી. અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળની આગેવાનીમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળના પ્રમુખ વિજય જાદવે આવેદનપત્ર સંદર્ભે જણાવ્યું હતું કે જિલ્લા રાયગઢ અને જિલ્લા રત્નાગીરીના મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરે છે, જેમને સાપ્તાહિક એક ટ્રેન મારુસાગર એક્સપ્રેસ છે તેમજ અન્ય દિવસે ટ્રેન ન હોવાથી વાયા મુંબઈથી પ્રવાસ કરવો પડે છે, જે પ્રવાસ મોંઘો તેમજ ઘણી તકલીફોવાળો હોય છે. માટે જ આજ રોજ ગણેશોત્સવ નિમિત્તે ચાલુ કરેલ ટ્રેન કાયમી સ્વરૂપે ચાલુ રાખવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. આજે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના વરિષ્ઠ એવા આગેવાનો કે ખરેખર આપણે સૌ જોઈએ કે વરસાદનો સમય હોવા છતાં પણ એક સમાજ પ્રત્યેની લાગણી કે માતા બહેનો માટેની જે લાગણી ધ્યાનમાં રાખીને અત્યારે જે ઘણા બધા લોકો અમે એકત્રિત થયા છે, જેનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાના લોકલાડીલા સાંસદશ્રીએ ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને 2 ટ્રેનો શરૂ કરેલી છે. સૌ પ્રથમ તો એક વાત કરીશ કે વડોદરા શહેરની અંદર જિલ્લા રાયગઢ અને રત્નાગીરીના ઘણા લાખોની સંખ્યામાં લોકો જ્યારે રહેતા હોય ત્યારે એમની ઘણી બધી માંગો છે. ભૂતકાળની અંદર પણ અમે આ રત્નાગીરી અને રાયગઢ માટે નવી ટ્રેનો શરૂ કરવા માટેના ઘણા એવા આવેદનપત્ર આપ્યા હતા, પણ આજ સુધી અમારી માંગ સ્વીકારવામાં આવી નથી. આજે તમને એક જ વસ્તુ કહું છું કે જે પ્રમાણે મહારાષ્ટ્રના લોકોની વસ્તુ હોય ને ખરેખર એ લોકોના થકી જે નેતાઓ ચૂંટાઈને આવે છે, ખરેખર લોકોની જે માંગો છે તંત્રએ સ્વીકારવી જોઈએ. અને બીજી તમને વાત કરું કે અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે વંદે ભારત જેવી સારી સારી ટ્રેનો ખરેખર ભારત દેશમાં ચાલી રહી છે, ખરેખર અભિનંદનને પાત્ર છે, પણ જ્યારે લોકોની જરૂરિયાત હોય તો જરૂરિયાતને ખરેખર ધ્યાનમાં રાખવું જોઈએ. આ તો વાત એ છે કે અત્યારે તમને કહી દઉં કે મહારાષ્ટ્રન સમાજ માટે ફક્ત વીકલી એક જ ટ્રેન છે મારુસાગર, કે દર શુક્રવારે ટ્રેન જાય છે. બીજી વાત તમને કહું કે જ્યારે બીજા દિવસે જ્યારે લોકોને જવાનું હોય તો એમને વાયા બોમ્બે થકી પ્રવાસ કરવો પડે છે. એટલે જે પણ મારી માતા બહેનો છે, વડીલો છે, કે એમને એ પ્રવાસ મોંઘો અને ખરેખર આરામદાયક હોતો નથી. અને જ્યારે ખરેખર આવી જો ડાયરેક્ટ ટ્રેન થાય તો એ સસ્તાની અંદર ને આરામદાયક અમારો પ્રવાસ થઈ શકે છે. જેના કારણે આ જે બંને ટ્રેને શરૂ કરી છે એ ટ્રેનોને એનો સમય બદલીને પરમેનન્ટલી કરવામાં આવે એ જ માંગ સાથે આજે અમે ડીઆરએમ ઓફિસે આવ્યા.